નમસ્કાર કેડી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું। આણંદથી આણંદના ખંભાત શહેરમાં બે પરિવારો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પથ્થરમારાની ઘટના બની હતી। આ ઘટનામાં કેટલાક વાહનો અને ઘરોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। જે આ ઘટનાની જાણ થતાં જ ખંભાતની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે આ બનાવને લઈ વિસ્તારમાં થોડો તણાવનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો। પોલીસે 4 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ખંભાતમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો। જે બોલાચાલી બાદ ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જેમાં વાહનો અને ઘરોને નુકસાન ભારે થયું હતું। જેમાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાબુ મેળવ્યો હતો। જે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે આ બનાવને લઈ વિસ્તારમાં થોડો તણાવનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે। આ ઘટનામાં કેટલાક વાહનો અને ઘરોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે। જે આણંદના ખંભાત શહેરમાં બે પરિવારો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। જે પથ્થરમારાની ઘટના સામે આવી હતી। જે આ ઘટનામાં કેટલાક વાહનો અને ઘરોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ખંભાતની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં મેળવી હતી। જે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે આ બનાવને લઈને વિસ્તારમાં થોડો તણાવનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે।